સુરતની ધરતી પર આજે લગ્નનો માહોલ હતો. વહેલી સવારથી જ આંગણામાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. માણેક સ્તંભ રોપાઈ ગયો હતો અને મંડપ મુહૂર્તની વિધિ પૂરી થતાં જ આખું ઘર આનંદથી ઝળહળી ઉઠ્યું. નવા કપડાં પહેરીને તૈયાર થયેલી સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી ગાતી ચાલતી હતી. દરેકના ચહેરા પર ખુશીની ઝલક હતી, પણ એ બધા વચ્ચે એક ચહેરો એવો પણ હતો જ્યાં ખુશી નહોતી, માત્ર મૌન હતું. અને એ મૌન કરતાં પણ ભારે હતું તેનું દુઃખ. કન્યાની માં સવારથી જ એક ખૂણે બેસી હતી. આંખોમાંથી આંસુ ટપ ટપ કરીને જમીન પર પડતા હતા. સાડીના પાલવથી વારંવાર આંખો લૂછતી હતી. કોઈએ જોયું તો કહ્યું, આ તો સારો પ્રસંગ છે, શું કામ રડો છો? દીકરી તો પરણીને જાય, એમાં રડવાનું ન હોય. કોઈકે તો એમ પણ કહ્યું, દીકરી તો બધાની સાસરે જ હોય. વાત સાચી હતી, પણ આ આંસુ દીકરી છોડવાના નહોતા. આ આંસુ તો વર્ષોથી અંદર દબાયેલી પીડાના હતા, મામેરા પ્રસંગના હતા. વર્ષો પહેલા જ કન્યાના પિતા આ દુનિયાને અલવિદા કહી ધામમાં જતા રહ્યા હતા. ત્યાર પછી દીકરીની માં એકલી પડી ગઈ હતી. સંસાર ચલાવવો, દીકરીઓ ઉછેરવી અને સમાજમાં ઊંચું માથું રાખવું, આ બધું જ તેના ખભા પર આવી પડ્યું હતું. તેનો એક ભાઈ પણ હતો, પણ ભાઈ પોતે જ સંઘર્ષમાં હતો. પોતાના ઘરમાં પણ કંઈ ખાસ સારું નહોતું. રોજીરોટી ચાલે એટલું જ હતું. એવી પરિસ્થિતિમાં તે ભાઈ પાસેથી મામેરાની આશા રાખવી પણ જાણે પાપ લાગે એવું હતું. ઘરમાં ઘરડી માં પણ હતી, પણ એની પાસે પણ ક્યાં એવા દાગીના બચ્યા હતા કે દીકરીના મામેરામાં કંઈક આપી શકે. આ બાજુ ઘરના અંદરના ઓરડામાં દેરાણી અને જેઠાણી વાતો કરી રહી હતી. એક બોલી, મારે તો મામેરામાં દોરો આવશે. બીજી બોલી, અમારે તો રોકડા પૈસા આવશે. તેમની વાતો સાંભળીને કન્યાની માં ચૂપ થઈ ગઈ. તેની પાસે કહેવા જેવું કંઈ જ નહોતું. તે જાણતી હતી કે તેનો ભાઈ ક્યાં એટલો પહોંચતો છે કે ઘરેણા કે પૈસા લઈને આવે. દીકરીની માતાનું મન તૂટતું હતું, પણ તે કોઈને કહી શકતી નહોતી. આજે દીકરીના લગ્નનો શુભ દિવસ હતો. તેની આંખોમાં ખુશી જોવી હતી, પોતાનું દુઃખ નહીં. તેથી તે અંદરથી રડતી હતી, પણ બહારથી મૌન ધારણ કરીને બેઠી હતી. પીઠીની વિધિમાં તેના ચહેરા પર પીળો રંગ ખીલી ઉઠ્યો હતો. આંખોમાં અજાણી ચમક હતી, જાણે તે સંપૂર્ણ દુલ્હન બની ગઈ હોય. એ દ્રશ્ય જોઈ માતાનું હૃદય ગર્વથી ભરાઈ ગયું અને દુઃખથી પણ. આનંદના શોર વચ્ચે આ મંડપ નીચે એક માં બેઠી હતી, જેની આંખોમાં દીકરીના સુખની કામના હતી, પણ મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, મારી દીકરીના મામેરામાં શું આવશે? પીઠીની વિધિ શરૂ થઈ ત્યારે આખું આંગણું પીડાશથી છલકાઈ ગયું. સ્ત્રીઓના હાસ્ય, મંગળ ગીતો અને થાળીઓના અવાજ વચ્ચે કન્યાનો ચહેરો ઝળહળી ઉઠ્યો. કન્યાની આંખોમાં સ્વપ્નો હતા, મનમાં ભવિષ્યના વિચાર હતા, પરંતુ એ જ આંગણામાં બેઠેલી તેની માતાની આંખોમાં ચિંતા હતી. દીકરીને જોતી હતી ત્યારે હૃદય ભરાઈ જતું હતું, પણ તરત જ એક ડર ઊભો થઈ જતો, મામેરાનો. મોસાળ પક્ષ શું લાવશે? લોકો શું કહેશે? સમાજ શું બોલશે? આ બધું વિચારતા વિચારતા પેલી માની છાતી ભરાઈ જતી હતી. કોઈકે આવીને કહ્યું, મોસાળ પક્ષ તૈયાર છે. આ શબ્દ સાંભળતા જ માતાનું હૃદય ધબકી ઉઠ્યું. તેણે દીકરી તરફ જોયું. તે તૈયાર હતી. સાડી, ઘરેણાં, વેણી બધું જ પહેરેલું હતું. માતાએ મનમાં વિચાર્યું, દીકરીમાં કોઈ ખોટ નથી. ખોટ છે તો મારા ભાગ્યમાં. એ જ સમયે મામી આવ્યા. તેમણે ભાણીનો હાથ પકડી લીધો. મામીનો સ્પર્શ કન્યાને સાસરિયાની તરફ લઈ જતો સંકેત હતો. ઢોલના નાદ સાથે કન્યાને માંડવે લઈ જવાઈ. સૌની નજર એક જ તરફ હતી, મોસાળ પક્ષના મામેરા તરફ. ભાઈ આગળ ચાલતો હતો. તેની આંખોમાં સંકોચ હતો, પણ હૃદયમાં બહેન માટે અપરંપાર લાગણી હતી. ભાઈને જોઈને બહેન દોડી આવી. બહેન માટે તો મામેરું એનો ભાઈ જ હતો. ભાઈનું આવવું એ જ એની માટે મોટો ઉત્સવ હતો. બહેન ભાઈને ભેટી પડી. ભાઈ, ભાભી, મામી, મોસાળ પક્ષના બધા સભ્યોનું સ્વાગત થયું. મંડપની વચ્ચોવચ્ચ શ્રીફળથી ભરેલી થાળી મુકાઈ. સાબ મૂકવાની તૈયારી થઈ. મોસાળ પક્ષની સાબ એક પછી એક સાબ ગોઠવાતી ગઈ. દરેક સાબ સાથે લોકોની નજર વધુ તીવ્ર બની રહી હતી. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો, મામેરામાં શું આવ્યું હશે?
કન્યાની માં દૂર ઊભી ઊભી ઘડીકમાં સાબની થાળી સામે તો ઘડીકમાં પોતાના ભાઈ સામે જોઈ રહી હતી. ડર અને આશા બંને સાથે તેનું હૃદય ધબકી રહ્યું હતું. ભાઈ શું લાવ્યો હશે? કેટલું લાવ્યો હશે? લોકો શું કહેશે? બસ આ જ પ્રશ્નો તેને કોરી ખાતા હતા. અચાનક માંડવામાં એવી શાંતિ છવાઈ ગઈ કે જાણે દરેક શ્વાસ પણ તોલાઈ રહ્યો હોય. બધાની નજર હવે એક જ જગ્યાએ અટકી ગઈ હતી, મંડપની વચ્ચે મુકાયેલી સાબ પર. એ માત્ર એક પોટલી નહોતી, સમાજની નજરમાં ઇજ્જતનું માપતોલ હતું. એક વડીલે આગળ આવીને સાબ ખોલી તો તેમાંથી એક સાડી નીકળી, સાવ સાદી, કોઈ ચમક ધમક વગરની. કોઈકે તો પૂછ્યું, કિંમત કેટલી હશે? 208 રૂપિયા. વાતો ફેલાવા લાગી. થોડી વારમાં બીજી વસ્તુ બહાર નીકળી, એક નાની સોનાની વીંટી, જોવામાં સાવ નાની અને વજનમાં ઓછી. બધા લોકો એકબીજાની સામે જોઈ રહ્યા હતા. કોઈ બોલ્યું, પહેલું મામેરું છે તો પણ ઓછું કર્યું. બીજું કોઈક બોલ્યું કે આવા મામેરાને તો પાછું મોકલી દેવું જોઈએ. કન્યાની માતાની આંખો ભરાઈ આવી, પણ આંસુ પડવા દીધા નહીં. આ આઘાત એને માટે નવો નહોતો. સમાજે તેને વર્ષોથી આવા ઘણા આઘાત આપ્યા હતા. દૂર ઉભેલો ભાઈ આ બધું સાંભળી રહ્યો હતો. તેની છાતીમાં પણ ઘા વાગતા હતા. બહેનને ખબર હતી કે મારો ભાઈ જેટલું લાવ્યો છે એ પૂરતું છે, પણ સમાજને કોણ સમજાવે? એ જ સમયે કન્યા આગળ આવી. તેની હાથમાં કંકુ ચોખાની થાળી હતી. ચહેરા પર શાંતિ હતી. એની નજરમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર પ્રેમ હતો. એણે મામાના કપાળે ચાંદલો કર્યો, સાબને ચાંદલો કરી વધાવી, દુખણા લીધા, અને જાણે કે એણે બધું કહી દીધું હોય કે મારી માટે આ બધું પૂરતું છે. કોઈને આવું વિચાર્યું નહોતું કે આ કન્યા આવી રીતે આગળ આવશે. આ કન્યા માટે સાડીની કિંમત, વીંટીનું વજન એ મહત્વનું નહોતું. મહત્વનું હતું તો મામાનો પ્રેમ. ભાઈની એટલે કે મામાની આંખોમાં પણ આંસુ આવી ગયા. એમને લાગતું હતું કે સમાજની નજરમાં આ મામેરું ઓછું છે. મામાએ ધીમેથી ખિસ્સામાં હાથ નાખ્યો, નોટોનું બંડલ કાઢ્યું, કોઈને દેખાય નહીં એ રીતે બહેનના હાથમાં મૂકી દીધું. બહેન તો ગભરાઈ ગઈ. ગણ્યા વગર જ સમજી ગઈ કે આ તો ઘણા બધા પૈસા છે. તેણે ભાઈ તરફ જોયું. ભાઈ, તારે આટલા બધા પૈસા આપવાની શું જરૂર છે? તું જે લાવ્યો એ મારા માટે બહુ જ છે. આ પૈસા તારી પાસે રાખ, તને કામ આવશે. હવે ભાઈ ચૂપ રહી શક્યો નહીં. ભાઈએ એક ઊંડો શ્વાસ લીધો, બહેન તરફ જોયું અને કહ્યું, ના બેન, આ પૈસા તારા જ છે. હું તો બસ તને પાછા આપી રહ્યો છું. એક ક્ષણ માટે તો બહેન અચંબામાં પડી ગઈ. ભાઈએ કહ્યું, આપણા બાળપણની આ વાત છે. તારા લગ્ન પહેલા બેન તે એક ગલ્લો બનાવ્યો હતો. તું ધીમે ધીમે પૈસા ભેગા કરતી હતી એ મને યાદ છે. તેમાં 5000 રૂપિયા હતા. એ તારા સપનાના પૈસા હતા. આ શબ્દો સાંભળતા જ બહેનની આંખો ભરાઈ આવી. તેને ગલ્લો યાદ આવી ગયો, જેમાં તેણે પોતાના સુખના સપના ભરી રાખ્યા હતા. ભાઈ બોલ્યો કે એક સમયે અમારા ઘરમાં રૂપિયાની ખૂબ જરૂર પડી હતી. હું લાચાર હતો એટલે મેં તારો ગલ્લો તોડી નાખ્યો હતો. મને ખબર હતી કે હું ખોટું કરી રહ્યો છું, પણ ત્યારે બીજો કોઈ રસ્તો નહોતો. પણ બેન, આજે વ્યાજ સહિત હું તને તારી આ મૂડી પાછી આપું છું. બહેન ચૂપ હતી. તેના હૃદયમાં દુઃખ નહોતું, માત્ર એક અજાણી શાંતિ હતી. ભગવાનની દયાથી થોડા સમયથી મને સારું કામ મળી રહ્યું છે. એમાંથી આ પૈસા કમાયો છું એટલે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે તારા પૈસા તને પાછા આપવાનો. આમાં ફક્ત તારા 5000 નથી બેન, એમાં તારા પૈસાનું વ્યાજ પણ છે, જે હું વર્ષો સુધી તને આપી શક્યો નહોતો. એ આજે આપી રહ્યો છું. આ સાંભળતા જ બહેનની આંખોમાંથી આંસુનો ધોધ વહેવા લાગ્યો. તે કંઈ બોલી શકી નહીં. શબ્દો ગળામાં અટકી ગયા. તેણે માત્ર હાથ જોડ્યા અને ભાઈને કહ્યું, મને તે જેટલું આપ્યું છે તેનાથી 100 ગણું તને તારું નસીબ આપે. આ આશીર્વાદમાં કોઈ શબ્દ નહોતા, પણ એની શક્તિ આખા માંડવામાં ફેલાઈ ગઈ. બહેન ફરી એકવાર ભાઈ પાસે ગઈ. કંકુ ચોખા લીધા, ભાઈના ફરીથી દુખડા લીધા. એ જ સમયે સમાજની બધી નજરો ઝૂકી ગઈ. થોડીવાર પહેલા જે મજાક ઉડાવતા હતા તેઓ હવે ચૂપ થઈ ગયા. સાડી સસ્તી હતી, વીંટી નાની હતી, પણ સંબંધ બહુ જ મોટો હતો.
પૈસાથી નહીં, લાગણીથી ભરેલો. કન્યાની માને લાગ્યું કે આજે તેની દીકરીએ સમાજ સામે નહીં, પરંતુ સંબંધની સામે જીત મેળવી છે. પૈસા તો આવે છે અને જાય છે, એ આપણું નસીબ છે, પણ જે સંબંધમાં માન રાખે છે તે ક્યારેય ખાલી નથી થતું. આ માંડવામાં આજે એક વાત સાબિત થઈ ગઈ હતી. મામેરું કિંમતથી નહીં, દિલથી ભરાય છે, અને ભાઈ બહેનના પ્રેમને, સંબંધને આ નાના મોટા દાગીનાઓથી ના તોલી શકાય. ભાણીના લગ્ન થયા, વિદાયની ઘડી નજીક આવી હતી. દીકરીએ મા તરફ જોયું અને કંઈ જ બોલ્યા વગર જ સમજી ગઈ. માતાની આંખોમાં હવે ડર નહોતો, હવે તો એક અડગ વિશ્વાસ હતો કે તેની દીકરી જ્યાં જશે ત્યાં પોતાની લાગણીથી ઘર ભરી દેશે. વિદાય સમયે દીકરીએ આંગણું, ઓટલો, તુલસીનો છોડ અને જ્યાં બાળપણ વીત્યું હતું ત્યાં એક નજર ફેરવી. આ નજરમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર કૃતજ્ઞતા હતી, શબ્દોથી ખાલી પણ અર્થથી ભરેલી. તે પોતાની માને ભેટી પડી. માના આંસુ દીકરીના ખભા પર વહી રહ્યા હતા, પણ એ કમજોરીના નહોતા, એ આંસુ આશીર્વાદ બની ગયા હતા. દીકરીની માએ તેના ભાઈને કહ્યું કે ભાઈ, આજે તે મને ફક્ત મામેરું નહીં, હિંમત આપી છે. ભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં, ફક્ત માથું હલાવ્યું, કારણ કે કેટલાક સંબંધોમાં શબ્દોની જરૂર પડતી નથી. ત્યાં ઉભેલા તમામ લોકોને સમજાયું કે દીકરી ખાલી ઘરેણાં લઈને નહીં, પણ સંસ્કાર લઈને આવે છે. આજના શુભ દિવસે એક નવી વાત બધાના દિલમાં રહી ગઈ. જે લોકો પહેલા માપતોલ કરતા હતા તે હવે ચૂપચાપ વિચારી રહ્યા હતા. કદાચ તમને લાગી રહ્યું હતું કે જીવનમાં બધું તોલવામાં નથી આવતું. પૈસા, સાડી, દાગીના એ તો માત્ર દેખાવ છે. સાચું મામેરું તો એ હોય છે જે મુશ્કેલીમાં પણ સંબંધ છોડે નહીં. એ દિવસે એક દીકરી સાસરે ગઈ, એક મા ભય મુક્ત બની, અને એક ભાઈ પોતાની અંદરની ખોટ પૂરી કરી શક્યો, અને સમાજને ખૂબ સારો પાઠ મળ્યો. સંબંધ જો દિલથી સચવાય ને તો ગરીબી પણ ગૌરવ બની જાય છે, અને લાગણી સામે સોના ચાંદીના દાગીનાની કિંમત નાની પડી જાય છે. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ વાર્તા ચોક્કસથી પસંદ આવી હશે. આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.